નમસ્કાર મિત્રો. રાજકોટની જે ઘટના ચાલી રહી છે એમાં સવાલો તો અનેક છે પણ જવાબ કોઈ જ પાસે નથી. અનેક લોકો એકા બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ધારાસભ્યો મેદાને છે અને તેમજ આ સમગ્ર ઘટનામાં જે કોળી યુવાનના પત્રકાર છે, કોળી સમાજના પત્રકાર, એણે ડીસીપી બાંગરવા ઉપર આક્ષેપ મૂક્યા પરંતુ મેડિકલ રિપોર્ટ તો કંઈક અલગ જ કહાની કહે છે. અલગ કહાની કહે છે એટલે કે એમાં એવું સાબિત થાય છે એ મેડિકલ રિપોર્ટમાં કે ડીસીપી જગદીશ બાંગરવાએ આ કોઈ જ પણ વસ્તુ નથી કરી. પરંતુ આમાં સવાલ એક, આ સમગ્ર ઘટનામાં કોણ સાચું કોણ ખોટું એનો જવાબ ન તમારી પાસે છે ન મારી પાસે છે, આનો આપણે આપી પણ શકીએ છીએ. પરંતુ આપણે બંને બાજુથી જોવા જઈએ તો આ સમગ્ર ઘટનામાં જે સમાજનો યુવક છે, પત્રકાર છે, એ બીજી બાજુ ડીસીપી પર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં હવે કુંવરજી બાવળિયા એમને મળવા પહોંચ્યા છે. કુંવરજી બાવળિયા મળવા તો પહોંચ્યા છે ને સાથે જ ડોક્ટર સાથે પણ વાતચીત કરી છે. રિપોર્ટ આવતા જ કુંવરજી બાવળિયા હોસ્પિટલ પહોંચી અને તેમજ એ યુવાનને મળ્યા છે. સૌપ્રથમ એ દ્રશ્યો જોવો, એ વાતચીત તમે સાંભળો અને ત્યારબાદ વિગતે વાત કરીએ. આપણે સાંભળ્યા કુંવરજી બાવળિયાને, જે દ્રશ્યો જોયા જેમાં યુવાન સાથે કુંવરજી બાવળિયા છે એ મળી રહ્યા છે. પરંતુ હવે સવાલ આ રિપોર્ટમાં કંઈક અલગ જ સાબિત થાય છે ને જો કુંવરજી બાવળિયા ગયા છે તો આની પાછળના કારણો શું હોઈ શકે છે? પહેલી વાત બગડાણા બબાલ થઈ ત્યારે કુંવરજી બાવળિયા થોડાક મોડા પડ્યા હતા. એની પહેલા જ હીરા સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીએ બીડું ઝડપી લીધું હતું. શું એટલે આ સમગ્ર ઘટનામાં કુંવરજી બાવળિયા સૌપ્રથમ પહોંચી ગયા છે? એ પણ એક સવાલ છે. ખેર આ બધી વસ્તુઓ તો પછીની, પરંતુ આ સમગ્ર ઘટનામાં આવનારા દિવસોમાં 16મી તારીખે સુનાવણી થવા જઈ રહી છે કોર્ટમાં, એમાં જ હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં શું ન્યાય સંહિતા કોને નિર્દોષ સાબિત કરે છે ને કોણ આરોપી છે તે વાતનો ફેસલો કરે છે. આવનારા સમયમાં શું થઈ શકે છે તેની વિગતે વાત બીજી જે અપડેટ આવતી રહેશે એમાં તમને પહોંચાડતા રહેશું. બાકી તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. અને સાથે જ માહિતી પસંદ આવતી હોય તો લાઈક, શેર કરવાનું ન ભૂલશો. લોકોને પણ સાથે માહિતગાર કરતા રહેજો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.